શરૂઆત અને પૂર્ણાથી બંને મારી હાજરીમાં અહીંયા કરવામાં આવે છે, એટલે સદભાગી છું કે મા નર્મદાના ચૂંદડી અર્પણ કરવાની હોય, માનો અભિષેક કરવાનો હોય, માની આરતી ઉતારવાની હોય, એ તમામ સદભાગ્ય મળે છે. અને આ તમામ સદભાગ્ય અને આ પુણ્ય આ દર્ભાવતી નગરીને દર્ભાવતી તાલુકાની તમામ પ્રજાને અર્પણ કરું છું અને મા નર્મદાને પ્રાર્થના કરું છું કે દર્ભાવતી નગરી, દર્ભાવતી તાલુકો અને નર્મદા કાંઠા પર રહેતા તમામ લોકો પર સુખ, શાંતિ, સમૃદ્ધિની કૃપા વરસાવે. ખૂબ ખૂબ આભાર. આ સનાતન હિન્દુ સંસ્કૃતિનું આસ્થાનું કેન્દ્ર છે. જ્યારે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી પાપોનું દૂર થાય છે, તાપીમાં તર્પણ કરવાથી પાપોનું દૂષણ થાય છે, અને અહીંયા નર્મદા મૈયાના માત્ર દર્શન કરવાથી પાપોનું હરણ થાય છે. એવો આ ચાણોદનું આ ધામ છે. અહીંયા તર્પણ આપણા પૂર્વજો બધા જ એના તર્પણ કરવા માટે પણ અમારા આદિવાસી સમાજના અને જનરલી બધા જ હિન્દુ સમાજના વડીલો અહીં આવતા હોય છે. આજે આ ચાણોદ મુકામે 10 દિવસીય જે પર્વ ગંગા દસરાનું ધામધૂમથી જે ઉજવણી થઈ, અને દરરોજ સાંજે અહીંયા ગંગા દસરાની આરતી જે થઈ, એમાં આપણા અબાલ વૃદ્ધ વડીલો, જે ધર્મપ્રેમી, પ્રજાપ્રેમી, કલાપ્રેમી, સંસ્કૃતિપ્રેમી, મારા બધા જ ધર્મપ્રેમી લોકો એમાં સહર્ષ ભાગ લીધો છે. આજે પણ મોટી સંખ્યામાં બધા વડીલો ઉપસ્થિત રહ્યા, અને આજે છેલ્લો અંતિમ દિવસ હતો. અંતિમ દિવસે હું પણ આ જે આરતીનો લાભ લેવા માટે